નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, સરકારી કર્મચારીઓ આનંદો, કારણ કે ઘણા લાંબા સમયથી કેન્દ્ર સરકારના અને વિવિધ રાજ્ય સરકારના કર્મચારીઓ 1 જુલાઈ 2024થી જે મોંઘવારી ભથ્થું બાકી છે તેને લઈ અને સરકાર સમક્ષ મીટ માંડીને બેઠા છે. આ તમામ અટકળો વચ્ચે મિત્રો લેબર બ્યુરો દ્વારા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ AICPIના આંકડા જે છે તે જાહેર કરી દેવામાં આવ્યા છે અને તેના પરથી જુલાઈમાં કેટલું વધશે મોંઘવારી ભથ્થું તે પણ નક્કી થઈ ગયું છે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ કે મિત્રો સરકારી કર્મચારીઓ માટે 1 જુલાઈ 2024થી કેટલું મોંઘવારી ભથ્થું વધશે, સાથે જ સરકાર ક્યાં સુધીમાં આ મોંઘવારી ભથ્થું જાહેર કરશે અને એરિયસ કઈ રીતે ચૂકવશે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડી દઈએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ અને જીકેના વિડીયોઝ તથા સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા આવા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વના અને ખૂબ જ સારા સમાચાર પ્રાપ્ત થયા છે. જુલાઈ મહિનાથી આટલું વધશે મોંઘવારી ભથ્થું, જાણો તેની ક્યારે થશે જાહેરાત. તો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. જુલાઈ 2024માં વધનાર મોંઘવારી ભથ્થાનો રસ્તો હવે સાફ થઈ ગયો છે. જોકે હજુ સુધી જૂન 2024ના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા જાહેર કરાયા નથી, પરંતુ એ કન્ફર્મ થઈ ગયું છે કે તેમનું મોંઘવારી ભથ્થું કેટલું વધશે. કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને લઈને સારા સમાચાર આવ્યા છે. જુલાઈ 2024માં વધનારા મોંઘવારી ભથ્થાનો રસ્તો સાફ થઈ ગયો છે. જોકે હજુ સુધી જૂન 2024ના AICPI ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા ભારત સરકારના લેબર બ્યુરો દ્વારા જાહેર કરવામાં નથી આવ્યા. ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા દર મહિનાના અંતમાં જે છે તે મિત્રો આ AICPIના આંકડા જાહેર કરવામાં આવે છે અને તેના આધાર પર જ મિત્રો 6 મહિનાનું જે DA છે તે મિત્રો વધારવામાં આવે છે. પરંતુ એ કન્ફર્મ થઈ ગયું છે કે તેમનું મોંઘવારી ભથ્થું હવે સરકારી કર્મચારીઓને જુલાઈમાં કેટલું વધશે. એકવાર ફરીથી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સારો એવો વધારો થઈ શકે છે. અત્યારે જણાવવાનું કે ગઈ વખતે 4% મોંઘવારી ભથ્થું વધ્યું હતું અને જેની જાહેરાત માર્ચ 2024માં કરવામાં આવી હતી અને કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી 2024થી જે 46% હતું તેને 4% વધારીને 50% કરી દેવામાં આવ્યું હતું. લેબર બ્યુરોમાંથી મોંઘવારી ભથ્થાને નક્કી કરનાર AICPI ઇન્ડેક્સના મે સુધીના આંકડા જાહેર કરી ચૂકી છે. હવે જૂનના આંકડાની રાહ જોવાઈ રહી છે. 31 જુલાઈના રોજ આ આંકડા જાહેર થવાના હતા, પરંતુ તેમાં કોઈક કારણસર જે છે તે વિલંબ થઈ રહ્યો છે. જોકે હાલના ટ્રેન્ડ પ્રમાણે જોઈએ તો મોંઘવારી ભથ્થામાં 3%નો ઉછાળો જ આવી શકે છે, કારણ કે જે રીતે મિત્રો મોંઘવારી ભથ્થાનું AICPIનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે જુલાઈમાં 3% જ મોંઘવારી ભથ્થું વધશે. હાલ મોંઘવારી ભથ્થું 53%ની નજીક પહોંચી ગયું છે અને જેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં સરકાર દ્વારા કરવામાં આવી શકે છે. શું છે આ AICPI ઇન્ડેક્સ નંબર? તો AICPI ઇન્ડેક્સ નંબરથી મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થઈ શકે છે તે નક્કી થાય છે. જાન્યુઆરીથી જૂન 2024 વચ્ચે આવેલા નંબર્સના આધારે નક્કી થશે કે જુલાઈ 2024થી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું કેટલું વધશે. અત્યાર સુધીમાં જાન્યુઆરીથી મે સુધીના આંકડા આવી ગયા છે. અત્યારે જણાવવાનું કે 7મા પગાર પંચ હેઠળ આવનાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સોને 50%ના દરે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત ચૂકવાઈ રહ્યું છે. હવે જુલાઈથી નવું મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત લાગુ થશે. જાન્યુઆરીમાં ઇન્ડેક્સનો નંબર 138.9 અંક પર પહોંચ્યો હતો, જેના કારણે મોંઘવારી ભથ્થું વધીને 50.84% થઈ ગયું હતું. ત્યારબાદ ફેબ્રુઆરીમાં ઇન્ડેક્સ 139.2 અંક પહોંચ્યો હતો અને માર્ચમાં 138.9 ફરી પાછો આવ્યો હતો. એપ્રિલમાં 139.4 અંક અને મે મહિનામાં 139.9 અંક જોવા મળ્યું હતું. આ પેટર્ન પર મોંઘવારી ભથ્થું ફેબ્રુઆરીમાં 51.44%, માર્ચમાં 51.55% અને એપ્રિલમાં 52.43% અને મે મહિનામાં 52.91% સુધી પહોંચી ગયું છે. એટલે કે 53%ની નજીક પહોંચી ગયું છે. કેટલો થઈ શકે છે વધારો? એક્સપર્ટનું માનીએ તો મોંઘવારી ભથ્થામાં 3%નું જ રિવિઝન જોવા મળી રહ્યું છે. ઇન્ડેક્સ મુજબ જો મે મહિનામાં સુધી મોંઘવારી ભથ્થું 52.91% પહોંચી ગયું છે. હવે જૂન મહિનાના આંકડા આવવાના બાકી છે. જૂનના જો ઇન્ડેક્સમાં 0.7%થી પણ વધે તો પણ 53.29% સુધી જ મોંઘવારી ભથ્થું પહોંચશે. 4%ના ઉછાળા માટે ઇન્ડેક્સ 143 અંક સુધી પહોંચે તે જરૂરી છે, જે હાલ તો અશક્ય જોવા મળી રહ્યું છે. ઇન્ડેક્સમાં આટલી મોટી તેજી ક્યારે આવી નથી ને આવશે પણ નહીં. આથી કર્મચારીઓ આ વખતે 3% વધારાથી સંતોષ માનવો પડશે. આથી ગત વખતની જેમ છેલ્લા 4 જે મોંઘવારી ભથ્થાઓના વધારા થયા હતા તેમાં મિત્રો 4%નો વધારો સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ આ વખતે ક્યાંક ને ક્યાંક સરકારી કર્મચારી અને પેન્શનર્સોને 1%નું જે છે તે માર પડી શકે છે. ક્યારે થશે જાહેરાત તેની વાત કરીએ. સૌથી મહત્વનો મુદ્દો તો કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં આગામી રિવિઝન 1 જુલાઈથી જ લાગુ થશે, પરંતુ તેની જાહેરાત સપ્ટેમ્બર કે ઓક્ટોબર સુધીમાં થઈ શકે છે. એટલે કે મિત્રો ઓક્ટોબર મહિનામાં સમગ્ર દેશમાં દિવાળીના તહેવારો આવતા હોવાથી સપ્ટેમ્બર મહિનાના અંતથી લઈ અને ઓક્ટોબર 15 સુધીમાં જે છે તે મિત્રો આ કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 1 જુલાઈથી જાહેર સરકાર કરી શકે છે અને દિવાળીના તહેવારની સરકારી કર્મચારીઓને ભેટ સરકાર આપી શકે છે.
લેબર બ્યુરો પોતાના આંકડા નાણાં મંત્રાલયને સોંપશે અને નાણાં મંત્રાલયની ભલામણ પર તેને કેબિનેટથી મંજૂરી આપવામાં આવશે. સામાન્ય રીતે જુલાઈથી લાગુ થનાર મોંઘવારી ભથ્થાની જાહેરાત સપ્ટેમ્બરના અંત કે ઓક્ટોબરની શરૂઆતમાં થાય છે. સપ્ટેમ્બરમાં જાહેરાત થવાથી સ્થિતિમાં કર્મચારીઓને જુલાઈ અને ઓગસ્ટ મહિનાનું એરિયસ મળશે અને તે મહિનાની સેલેરીમાં ભેગું થઈને આવશે. શૂન્ય થવાના ચાન્સ નહીં. કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું શૂન્ય એટલે કે 0 થવાના ચાન્સ નથી. મોંઘવારી ભથ્થાની ગણતરી આ રીતે ચાલતી રહેશે. તેને લઈને કોઈ નિયમ નક્કી કરાયા નથી. ગત વખતે જ્યારે બેઝ યરમાં ફેરફાર કરાયો હતો ત્યારે આમ કરાયું હતું. હવે બેઝ યર બદલવાની હાલ જરૂર લાગતી નથી અને આવી કોઈ ભલામણ પણ નથી. આથી કેન્દ્રીય કર્મચારીઓ માટે આગળની ગણતરી જે છે મોંઘવારી ભથ્થાની તે 50%થી આગળ વધતી રહેશે. હા મિત્રો, સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વના સમાચાર છે અને 1 જુલાઈ 2024થી જે છે તે મિત્રો 3% મોંઘવારી ભથ્થું વધશે અને હાલમાં જે 50%ના ધોરણે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત એટલે કે DADR ચૂકવાઈ રહ્યા છે. 1 જુલાઈ 2024થી જે છે તે મિત્રો 53%ના ધોરણે ચૂકવાશે અને આની જાહેરાત આગામી સપ્ટેમ્બર મહિનાના અંત અથવા ઓક્ટોબરના પ્રથમ વીકમાં થશે અને 2 મહિનાનું જે એરિયસ છે તેના સાથે મિત્રો ઓક્ટોબરના પગાર સાથે તમામ કર્મચારીઓની દિવાળી સરકાર સુધારશે તો નવાઈ નહીં. જય હિન્દ. અસ્તુ.